અક્ષય તૃતીયા યાની કે વૈશાખ સુધી ત્રીજ, જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, અક્ષય તૃતીયા કહીએ છીએ, એવી જ રીતે વૈષ્ણવી પરંપરામાં એક નામ આવે છે ચંદન તૃતીયા. ચંદન તૃતીયા એટલા માટે કે આ દિવસથી આપણી વૈષ્ણવ પરંપરામાં ભગવાનને ચંદન રચવામાં આવે છે. તો સંકલ્પ થાય કે આજથી જ કેમ શરૂ થાય? બહુ સરસ, મહત્ત્વની અને વિચારવા જેવી અને જાણવા જેવી વાત છે. આપણા બધા જ મંદિરોમાં ચંદનની ભગવાનને સરસ મજાની અર્ચા થાય. સારા શરીર ઉપર પરમાત્માને ચંદનનું લેપન થાય. પણ એ થાય છે શા માટે? એ અર્ચા, એ ભક્તિભાવ શું કામ ભગવાનના ચરણોમાં પ્રગટ કરવામાં આવે? એનું કારણ, પહેલું કારણ એ છે કે અક્ષય તૃતીયાના દિવસથી વૈશાખ સુધી ત્રીજથી વસંત ઋતુ પૂર્ણ થાય અને ગ્રીષ્મ ઋતુનો આરંભ થાય છે. યાને કે સૂર્ય પોતાની તમામ શક્તિ સાથે, તમામ કળાની સાથે એનો પ્રકાશ અને એમની ઉષ્ણતા, એમની ગરમી આ પૃથ્વીલોક ઉપર દાખલ કરે છે. એટલે કે ગરમીનું પ્રમાણ વધે. ગરમીનું પ્રમાણ વધે એટલે ભગવાનને શીતળતા અર્પણ કરવા માટે પરમાત્મા પોતાને મૂર્તિ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે એવો ભાવ આપણે સૌ કોઈ દ્રઢ કરીએ છીએ. તો એ ગરમીની ઋતુમાં ભગવાનને એક માસ પર્યંત, લગભગ જેઠ સુધી તૃતીયા આવી જાય, પછી લગભગ વરસાદની શરૂઆત પણ થઈ જાય, તો ગરમીના દિવસોમાં ભગવાનને આ ચંદન એટલા માટે રચવામાં આવે છે, ગરમીનો વિશેષ સમય છે માટે. બીજું એક ઐતિહાસિક અને પૌરાણિક કારણ એવું છે, જ્યારે શાસકો અને રાજાઓ એટલા બધા અધર્મને માર્ગે અને અહંકારના માર્ગે આગળ વધી ગયેલા, ઋષિઓ, બ્રાહ્મણો, ભગવાનના ભક્તો એ સૌ કોઈને જ્યારે પીડવા લાગેલા, ત્યારે ભગવાનના એક અવતાર પરશુરામજી, નામ હતું મૂળ રામ, અને સારી પૃથ્વીને કેટલી પ્રદક્ષિણા કરી? 21 પ્રદક્ષિણા પૃથ્વીને ફરતે કરી અને એમ કહેવાય કે પૃથ્વીને નક્ષત્રી કરવાનો એમણે સંકલ્પ કરેલો. અને જે કોઈ આતતાઈ દેખાય, અધર્મના માર્ગે ચડેલા લાગે, એ સૌ કોઈને દંડ આપતા હતા. 21 વાર પૃથ્વીને ફરતે એને રાઉન્ડ ફેર્યા, પ્રદક્ષિણા કરી, અને પરિણામે ઘણો બધો સંહાર થયો. એટલા બધા ક્રોધમાં આતુર થયેલા, એટલા બધા ક્રોધાતુર, કારણ કે કોઈને દંડ આપવો, કોઈને મૃત્યુદંડ દેવો એ કાંઈ સત્વગુણમાં અપાય? એ હસતા હસતા અપાય? એ ક્રોધ હોય છે, એક અગન લાગેલી હોય છે. 21 વાર આવી રીતે જ્યારે ફર્યા, ત્યારે દેવતાઓએ પરશુરામને સૌ પ્રથમવાર ચંદનની અર્ચા કરેલી કે પ્રભુ હવે શાંત થાવ, પ્રભુ હવે આપ શાંત થાવ, હવે આપણે ઠંડા પડો, હવે આપનું કાર્ય પૂર્ણ થયું છે. આ રીતે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને વિનંતી કરવા માટે પરશુરામજીના શરીર ઉપર ચંદનની અર્ચા કરવામાં આવી. અને તે દિવસ પણ હતો અક્ષય તૃતીયાનો. એ પહેલી વાર જે ભગવાનને અર્ચા થઈ એ અક્ષય તૃતીયાના દિવસે, અખાત્રીજના દિવસે એ અર્ચા પરશુરામ ભગવાનને થઈ. આપણે વૈષ્ણવી પરંપરામાં ભગવાનને અનેક વાર ચંદનની અર્ચા કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ પણ આવે છે કે આ અક્ષય તૃતીયાના દિવસે જેતલપુરમાં મહારાજને હરિભક્તોએ, સંતોએ જાતે ચંદન ઘસી અને આખા શરીર ઉપર અર્ચા કરેલી. એ પણ અક્ષય તૃતીયાનો દિવસ, ત્યારથી આ લીલાનો આરંભ થાય. એવી રીતના સંવત 1869માં લાલજી સુથારે ચંદનના વાઘા ભગવાનને ધરાવેલા અને આખા શેખ પાટમાં નગરયાત્રા ભગવાનની કાઢેલી. હરિચેત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી આ કથાની નોંધ આપે છે. લાલજી સુતારે ચંદન ઘસી અને મહારાજના આખા શરીર ઉપર ચંદન ચેરચું અને સમગ્ર શેખપાટ ગામમાં
પ્રભુની એવી ચંદનની શોભા સાથે નગર યાત્રા કાઢવામાં આવે. ચંદન ખોર કિયે આવત હરી, ચંદન ખોર કિયે. સંતોએ ઘણી બધી લીલાની પ્રસ્તાવનાઓ લખી છે અને એવા કાવ્યો લખ્યા છે, કીર્તનો લખ્યા છે. એ બધા જ ઇતિહાસો આપણને એ માર્ગ પર પ્રેરિત કરે છે કે ભગવાનની ચંદનની અર્ચા આ રીતે કરવામાં આવે છે. માટે એક માસ પર્યંત ભગવાનને બહુ ભક્તિભાવ સાથે આપણા તમામ મંદિરોમાં અર્ચા કરવામાં આવે છે. ખાસ કરીને અક્ષય તૃતીયાને કે અખા ત્રીજના દિવસે આ લીલાનો આરંભ થાય છે, આ સેવાનો પ્રારંભ થાય છે. ભગવાનના ભક્તો એમાં ઘણા હરિભક્તો ચંદન ઘસી અને સેવા કરે. ઘણા બધા ભગવાનના ભક્તો એમાં આર્થિક સેવાઓ કરતા હોય છે. તો દર્શન કરવા એ પણ એક સેવા જ છે. ભગવાનના ચંદનની અર્ચાવાળા ભગવાનની શોભાના દર્શન ભગવાનના ભક્તો કરતા હોય છે. આ બધા ભક્તોને પણ ચંદનના વાઘાના દર્શન અહીંયાથી દરરોજ કરાવવામાં આવશે. માટે એ દર્શન ખાસ કરવા, હૃદયમાં સંગ્રહી રાખવા. ભગવાનની ચંદનની અર્ચાવાળું સ્વરૂપ એના દર્શન કરવા માત્રથી આપણા અંતરમાં પણ ટાઢક ઠાકોરજી કરે. જેવી રીતે દ્વારિકામાં ભગવાન સુદામાજીના મુઠ્ઠી પૌવા જમે અને પોરબંદરમાં જેમ એના મહેલ નિર્માણ થાય, એ રીતે પ્રભુના ચંદનમાં દર્શન કરવા માત્રથી જીવાત્માના હૃદયમાં ટાઢક થાય, શીતળતા વ્યાપે. માટે એવા દર્શન કરવા એ પણ હરિભક્તો ખાસ જે પણ ત્યાં તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે, જોકે દરરોજ જોવાનું હોય, દરરોજ કદાચ ન જઈ શકતા હો તો પણ આ એક માસ દરમિયાન ભગવાનની ચંદનની શોભાના દર્શન કરવા માટે અવશ્ય જાઓ. આ અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસનો પણ બહુ મોટો મહિમા છે, જપનો મોટો મહિમા છે અને દાન પુણ્ય કરવાનો અપરંપાર મહિમા છે. ભવિષ્ય પુરાણમાં આ બધી વાતો લખેલી છે કે આ દિવસે પાણીનો ઘડો અને ચપ્પલનું દાન, છત્રીનું દાન, ચાવલ યાને કે ભાતનું દાન, ચોખાનું દાન, ગૌદાન, વસ્ત્રદાન આ વગેરેનો એટલો બધો મહિમા છે. આ દિવસે પિતૃ તર્પણ કરવાનો પણ મહિમા છે. અક્ષય ફલ પ્રાપ્ત થાય છે. પોતાના ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અને સારા સંતાનોની પ્રાપ્તિને માટે ડાયા માણસો અને ગુણિયલ અને આસ્તિક જે છે, ધર્મમાં અને શાસ્ત્રોમાં જે શ્રદ્ધા ધરાવે છે એવા લોકો આ દિવસે પિતૃકર્મ પણ કરી શકે છે, ભગવાનને પ્રાર્થના કરી શકે છે. વિધિ એ પ્રકારે છે કે આ દિવસે સવારે તલ અને ચોખા લઈ અને ભગવાન નારાયણની પાસે વિનંતી કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, અમારા જીવનમાં અને અમારા ઘરમાં આપ ખાસ પધારો અને પોતાના પૂર્વજો છે એનું પણ માનસિક આહ્વાન કરી એમના ચરણોમાં તલ અને ચોખા અને પાણી સમર્પિત કરી અને એવી ભાવના કરવામાં આવે છે. આ સમસ્ત તમારી તૃપ્તિને માટે અમે અર્પણ કરીએ છીએ. ત્યારબાદ ભગવાનની પૂજા કરી અને પોતાના જે પૂર્વજો છે એમની સદગતિ માટે અથવા એમની વિશેષ સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે તો પિતૃઓ પણ પ્રસન્ન થાય અને જીવનમાં સંતાન પ્રાપ્તિ ન હોય અથવા તો અન્ય કોઈ તકલીફ પ્રસંગો હોય તો એ પણ દૂર થાય. એવી સરસ કથા ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદ વ્યાસ આપે છે. માટે જેને જેને એ વાતમાં આમ વિશ્વાસ હોય અને વ્યાસજીના વચનમાં જેમને પૂર્ણ શ્રદ્ધા હોય એવા લોકોએ આ 3 ઉપાય ખાસ કરવા આખું ભાગ્ય પરિવર્તન થાય છે. મહાભારતની કથા આપણે કરવાના છીએ. બેઠી કથાનું વાંચન સંક્ષિપ્ત મહાભારત
એનો મહિમા જેને સમજાય એને માટે આ કથા બહુ મહત્ત્વપૂર્ણ છે. મોટા મોટા વિદ્વાનોએ એના વિશે અદ્ભુત વાત કરી છે. લોકમાન્ય તિલક મહાભારત માટે એમ કહે અને પંડિત પ્રવર એ મહાપુરુષ એમ કહે, ઇતિહાસ અને તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરાવનારું જો કોઈ ગ્રંથ હોય તો એ છે મહાભારત છે. આ ભારત ભૂમિમાં જે કાંઈ શાસ્ત્રો લખાણા છે એ બધાનો આધાર મહાભારત શાસ્ત્ર છે. કવિ કાલિદાસ એમણે પણ જે કાંઈ સાહિત્યની રચનાઓ કરી છે એ તમામમાં પણ મહાભારતની છાયા પડેલી છે. અને દેશ ઉન્નતિ માટે, રાષ્ટ્ર ઉન્નતિ માટે આ મહાભારત એ બહુ અમૂલ્ય ગ્રંથ છે. અને ભારતમાં આવું મોટું શાસ્ત્ર અને આટલી મોટી ઐતિહાસિક આપણી પાસે પરિભાષાઓ છે, છતાં પણ હિન્દુઓ જો નમાલા થાય તો એ વાક એ હિન્દુઓનો છે. બાકી આવું શાસ્ત્ર જે સંસ્કૃતિની પાસે હોય, આટલો ઇતિહાસ કે જેમાં બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાજનીતિ હોય, ધર્મનીતિ હોય, રાષ્ટ્રભાવનાઓ હોય, માતા પિતાની ભક્તિની વાત હોય, ગુરુ ભક્તિની વાત હોય, ઈશ્વર ભક્તિની વાત. અને વેદ વ્યાસ તો ત્યાં સુધી કહે છે આ દુનિયામાં જે કાંઈ જ્ઞાન છે એ બધું જ જ્ઞાન આ મહાભારતમાં છે. અને મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. એવું વેદ વ્યાસ આમના રચયિતા સ્વયં પોતે કહે છે. તો એવી મહાભારતની કથા જે સાંભળવા મળવી, એના રહસ્યો એમાંથી મેળવવાની, એમાંથી શીખવાનું શું છે, એમાંથી વર્તમાન સમયમાં આપણને એ વાત શું ટચ કરે છે, એવું જો આપણે સમજીએ તો આ કથા આપણને ઘણું બધું પોષણ આપે. ગાંધીજી પોતાનો અભિપ્રાય આ ગ્રંથ માટે લખે છે કે આ મહાભારતને મેં જ્યારે સંપૂર્ણ વાંચ્યો નહોતો, થોડું ઉપરથી નજર કરી ત્યારે મારો મત અલગ હતો. મેં ઊંધો એમાં મત બાંધી દીધો કે મહાભારત શું છે, એમાં તો મારપીટ, લડાઈ, ઝઘડાની કહાનીઓ માત્ર છે. પણ જ્યારે યરોડાની જેલમાં મારે જવાનું થયું અને ત્યાં મેં વાંચવાની શરૂઆત કરી ત્યારે મને એક એવી લે લાગી ગઈ, હવે આ ગ્રંથ પૂરો કર્યા સિવાય બીજું કાંઈ વાંચવું, એટલું બધું અધીરો થઈ ગયો. અને મારા પહેલાં માનેલા તમામ ખ્યાલો ખોટા હતા. અને આ મહાભારતને કાંઈ ઉપમા આપવી હોય તો એ ગયણા ગાયઠા સુંદર જવાહીરોની એકાદ તિજોરીના આપી શકાય, પણ અમૂલ્ય રત્નોની એકાદ અખૂટ ખાણ સાથે સરકાવી શકાય. એવું મોટું મહિમા આ મહાભારતનો ગાંધીજીએ કહ્યો છે કે જેમ ખાણ જેમ જેમ વધુને વધુ ઊંડી ખોદીએ એમ એમાંથી કિંમતી જવાહરાતો વધુને વધુ નીકળતા જાય. એવી રીતે ભારત વર્ષમાં મહાભારતના નામથી કોઈ પણ હિન્દુ આર્ય અજાણ્યો હશે નહીં. આ ગ્રંથ રચાયો ત્યારથી અદ્યપી પર્યંત હજારો વર્ષમાં હિન્દુ જાતિમાં જે પ્રાચીન ગ્રંથો અતિ આકર્ષક, માર્ગદર્શક અને ઉપકારક ગણાતા આવ્યા છે એ બધામાં મહાભારત સર્વપ્રથમ શ્રેણીમાં રહ્યો છે. રામજીલાલ શર્માએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે જે જાતિ પાસે આ મહાભારત જેવો જગતભરમાં જેનો જોટો ન મળે એવો અનુપમ ગ્રંથ હયાત હોય એની કોઈ દિવસ પડતી દશા થાય નહીં. અને જે જાતિ પાસે પોતાના પૂર્વજોના આવા તેજસ્વી, સ્ફૂર્તિદાયક અને અનુકરણીય વીર ચરિત્રો હોય છતાં પણ હિન્દુઓ કર્તવ્ય ભ્રષ્ટ થાય છે, એનું કારણ શું છે? આ બહુ મોટું આશ્ચર્ય છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, બાલ બ્રહ્મચારી, ભીષ્મ પિતામહ, મહાયોદ્ધા અર્જુન, મહાબલી ભીમ, ધર્માત્મા યુધિષ્ઠિર, મહાપંડિત સહદેવ, મહાનીતિજ્ઞ વિદુરજી મહારાજ, મહાપરાક્રમી કર્ણ, યુદ્ધ વિશારદ દ્રોણાચાર્ય વગેરે 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 મહાત્માઓની અનેક ગાથાઓ જે મહાભારતમાં મોજૂદ છે. આજે એ હિન્દુ સંસ્કૃતિ પાસે આવો ગ્રંથ હોવા છતાં
આ ધર્મ દિન પ્રતિદિન ડાઉન કેમ થતો જાય છે? આવું વર્ષો પહેલાં રામલાલ શર્માજીએ આ પ્રશ્ન મૂક્યો કે ગીતા જેવું અમૃતમય શિક્ષણ હયાત હોવા છતાં હજી પણ જો હિન્દુ જાતિ પોતાના પૂર્વજોના નામ પર કલંક લગાડી રહ્યા હોય તો એનું કારણ હિન્દુઓ સ્વયં પોતે છે. એને આ ગ્રંથને વાંચવા સાંભળવા છોડી દીધા છે અને પોતાના પૂર્વજોની ગુણગાથાઓનું ગાન બંધ કરી દીધું છે. માટેની પ્રત્યદશા થશે. ઈશ્વરી પ્રસાદ શર્માજીએ પણ વાત લખી છે કે મહાભારતમાં સર્વ રસોનો યથાસ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. 9 રસ જે કહેવામાં આવે એ 9 રસ મહાભારતકારે બહુ સારી રીતે આમાં ગૂંથા છે. એમાં શૃંગારથી વૈરાગ્ય સુધીના બધા રસોનું સુંદર મિલન થયું છે. ભારતના પ્રાચીન વીરોની આ પવિત્ર કથા બહુ મનમોહક, હૃદયગ્રાહી અને પ્રભાવશાળી બની રહી છે. મહાભારત માટે એક વાત મને ખાસ યાદ આવે. ભારત દેશના વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી, એમના પૂજ્ય દિવંગત માતુશ્રી હીરાબાનું ઇન્ટરવ્યૂ એકવાર ગર્ભ સંસ્કારમાં રિસર્ચ કરનારા સારા સજ્જનો એકની ટીમ એમને મળવા માટે ગયા અને એમને એક સવાલ કર્યો કે નરેન્દ્રભાઈ બધી જ બાબતમાં ઘણા બધા પારંગતીનું કારણ શું? એની વાણીનો પ્રભાવ, એના વર્તનનો પ્રભાવ, એનું તમામ રીતે વર્ચસ્વ, એની બુદ્ધિ શક્તિ સૌ સ્વીકાર કરે, એનું કારણ શું? ત્યારે એ બાએ વાત કરી, એક માના મુખ્ય શબ્દો નીકળ્યા કે નરેન્દ્ર જ્યારે માની કુખમાં હતો ત્યારે 9 મહિના સુધી એને મહાભારત વચાવ્યું, એને મહાભારત સંભળાવ્યું છે. મેં મહાભારત વાંચ્યું છે એ 9 મહિના દરમિયાન. એટલે કદાચ એ મહાભારતની અસર એ સંતાન માથે પડી હોવી જોઈએ અને એને કારણે એનામાં આટલું તેજ, એનામાં આટલા ગુણ, એનામાં આટલી શક્તિ આવી એવું હું માનું છું. એવું હીરાબાએ વ્યક્ત કર્યું છે. તો આ મહાભારતની કથા એટલા માટે આપણે ખાસ કરવાના છીએ કે કોઈ સગર્ભા માતા હોય જેની કુખમાં બાળકનું પોષણ થતું હોય અને એ આ કથા કદાચ બધું વાંચી ના શકે, કદાચ કંટાળો આવે, કદાચ સમજાય નહીં, રસભર ન થાય, તો આપણે બહુ રસ સાથે આ આખી સંક્ષિપ્ત મહાભારતને આપણે અહીંયાથી ગાન કરીશું. અને આખી સિરીઝ સગર્ભા માં જો સાંભળે, કે એક શબ્દ ધ્યાનથી સાંભળે, શ્રદ્ધાથી સાંભળે, એના કુખમાં રહેલું બાળક આ વિશ્વને માટે આશીર્વાદરૂપ બની જાય. અને એવા 25-50 બાળકોના જન્મ જો થઈ જાય, આ વિશ્વનો ખરેખર બેડો પાર થઈ જાય. વિશ્વનું કદાચ ન થાય તોય વાંધો નહીં, આપણા ભારત દેશની રોનક આનાથી બદલી શકે એટલી સામર્થ્ય, એટલી તાકાત આ મહાભારતમાં છે. માટે એવી થનારી માતાઓ માટે, ભવિષ્યમાં થનારી માતાઓ માટે, જેમણે ગર્ભધારણ કરેલો છે, એવી સગર્ભા માતાઓ માટે આ મહાભારતની કથા થશે. એનો બહુ મોટો મહિમા છે.